હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું પાઉંભાજી। ખાવામાં ખૂબ જ ચટપટી ટેસ્ટી લાગે છે અને બધાની ફેવરિટ છે। તે માટે મેં સબ્જી કટિંગ કરી લીધી છે। 2 મીડિયમ સાઇઝના કેપ્સિકમ છે, ડુંગળી છે 2, એક નાનું ગાજર હતું, 2 મીડિયમ સાઇઝના ટામેટાં અને આદુ મરચાં લસણની પેસ્ટ છે। કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તો ચાલો આપણે પહેલાં સબ્જી વઘારીએ। કઢાઈમાં તેલ ગરમ થઈ ગયું છે મિત્રો। એમાં મેં ચપટીક જ અજમો લીધો છે। આ પેસ્ટ આપણે ઉમેરી દઈશું ને એક કરીને બધી શાકભાજી સારી રીતે કરી લઈશું। સૌથી પહેલાં આપણે ડુંગળીને ઉમેરી 2 મિનિટ થવા દઈશું। 2 મિનિટ થવા દઈ બધા સબ્જી એને કરી લઈશું। જો મિત્રો, મેં બધી જ શાક એડ કરી દીધું છે કઢાઈમાં। એને થવા દઈશું થોડું મીઠું લઈને। તે માટે મેં અડધી ચમચી મીઠું લીધું છે। સારી રીતે થવા દઈશું। શાકમાં આપણે મસાલા કરીશું। તે માટે હળદર લઈશું થોડી, પાવભાજીનો ટેસ્ટ લાવવા માટે અને કલર લાવવા માટે લાલ મરચાંનો ઉપયોગ કરીએ છીએ મિત્રો। ધાણા જીરું પાવડર, છેલ્લે પાઉંભાજીનો મસાલો લઈ બધું સારી રીતે મિક્સ કરી થવા દઈશું। ત્યાં સુધીમાં આપણું બટાકા ફ્લાવરનું કુકર થઈ જશે। થોડી વાર ચડવા દઈશું। જો મિત્રો, મેં એક અડધું ફ્લાવર, એક અડધી કોબી ને 2 બટાકા, મીઠું, હળદર અને તેલ નાખીને 2 વિસલ મારી લીધી છે। તે બફાઈ ગયું છે। એને હવે આપણે આમાં જ ક્રશ કરી લઈશું। બરાબર ક્રશ થાય એટલે કઢાઈમાં ઉમેરી દઈશું શાકની સાથે। મિત્રો, કઢાઈમાં આપણે બાફેલું શાક બધું ઉમેરી દીધું છે। બધું સારી રીતે મિક્સ કરી લઈશું। ટેસ્ટી એવી પાઉંભાજી તૈયાર થશે। મિત્રો, તૈયાર છે આપણી પાઉંભાજી। તેની પર હું બટર લઈશ, થોડી ડુંગળી, થોડા ધાણા અને થોડું લીંબુ લઈ એને લઈશું। ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે મિત્રો। તમે પણ ચોક્કસથી ટ્રાય કરો આવી પાઉંભાજી। બટર માટે મેં પીસી બટરની સાથે ઝટપટ બની જતી પાઉંભાજી તૈયાર છે। થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો।